જો તમે પણ એવું માનો છો કે ભારત દક્ષિણ કોરિયાની કાર અને મોબાઈલ વાપરે છે અને ભારત એના ઉપર નિર્ભર છે, તો તમે હજી પિક્ચરનો બીજો ભાગ જોયો જ નથી. અસલી પાવર કોના હાથમાં છે, ચાલો આજે સમજીએ. મિત્રો, જે સાઉથ કોરિયા પહેલા ભારતને એક નોર્મલ માર્કેટ માનતી હતી, તે સાઉથ કોરિયાના પ્રેસિડેન્ટ લી મ્યુંગ આજે પોતાના દેશના ટોચના અબજોપતિઓ સાથે ભારતમાં દિલ્હીના દરવાજે ઉભા છે. આ કોઈ સાધારણ મુલાકાત નથી, પણ ટોટલ પાવર શિફ્ટ છે. એક સમય હતો કે જ્યારે કોરિયન કંપનીઓ વિયેતનામમાં લાઈન લગાવતી હતી, પણ હવે ગેમ બદલાઈ ગઈ છે. દક્ષિણ કોરિયાનો મોટા ભાગનો વેપાર અને ક્રૂડ ઓઇલ દરિયાઈ રસ્તેથી આવતો હતો, અને તાજેતરમાં ઈરાને સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ કર્યું ત્યારથી કોરિયાના શ્વાસ અધર થઈ ગયા છે. અને એ લોકોને હવે સમજાઈ ગયું છે કે હિન્દ મહાસાગરમાં કોરિયન જહાજોને જો કોઈ સુરક્ષા આપી શકે તો એ માત્ર ઇન્ડિયન નેવી છે. સાઉથ કોરિયા કાચા માલ માટે અને સેમિકન્ડક્ટર માટે ચીન ઉપર નિર્ભર હતું. થોડા વર્ષોથી ચીન સાથેના તેના સંબંધો બગડ્યા છે અને પોતાનો બિઝનેસ જોખમમાં છે. અને ભારત પાસે મોટા પ્રમાણમાં ટેલેન્ટ અને રેર અર્થ મિનરલ્સ છે. એટલે કોરિયા હવે ચીનને બદલે ભારતને પોતાનું નવું ટેકનોલોજી સેન્ટર બનાવવા માંગે છે, જેનાથી પોતાનો સપ્લાય સ્ટોપ ન થાય. સાઉથ કોરિયા દુનિયાના 40% જહાજો બનાવે છે અને હવે એ કામ એ ભારતની ધરતી ઉપર કરવા માંગે છે. એટલા માટે હુન્ડાઈ કંપની દ્વારા તમિલનાડુમાં $4 અબજ ઇન્વેસ્ટમેન્ટથી એક મોટું શિપયાર્ડ બનાવવા જઈ રહી છે. આનો અર્થ એ છે કે ભવિષ્યમાં ભારત વિશ્વના મોટા મોટા જહાજો બનાવશે, કે જે ભારતના અર્થતંત્ર માટે ગેમ ચેન્જર છે. જય હિન્દ, જય ભારત.